જો ખેડૂત મિત્રો તમે આ ત્રણ ટેકનિક આ ત્રણ પદ્ધતિથી જો બીજોપચાર કરી લીધું, કપાસ, મગફળી, સોયાબીન, તુવેર અથવા કોઈ પણ પાકમાં મિત્રો આ ત્રણ ટેકનિકથી જો તમે બીજોપચાર, સીડ ટ્રીટમેન્ટ, બીજને પટ આપી દીધું ને તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, બીજ ઉકાળવામાં પ્રોબ્લેમ નહીં આવે, કોઈ રોગ નહીં આવે કે કોઈ ફૂગ નહીં આવે. તો કેવી રીતે નહીં આવે અને કઈ છે આ ત્રણ ટેકનિક મિત્રો તે જાણવા માટે મિત્રો આપણા આ વિડીયોને પૂરો જોજો મિત્રો. ભલે વિડીયો લાંબો થાય પણ પૂરેપૂરો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે મિત્રો કે આ ત્રણ પદ્ધતિથી ટેકનિકથી વાપરવાથી તમારું બીજોપચાર એકદમ જોરદાર થશે અને એનો ઉગાવો સારો આવશે મિત્રો. બરાબર, તો પહેલી વાર આપણી યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, અને વિડીયોને લાઇક કરી દેજો અને આ ઉપયોગી માહિતી આપણા ખેડૂત મિત્રોને 5 ખેડૂત મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી આ ઘરે બેઠા પદ્ધતિ કરી શકે અને જોરદાર ફાયદો મેળવી શકે મિત્રો. તો રામ રામ, જય માતાજી. હું પરેશ ચૌહાણ બાપુ કે આજે તમને એવી ટેકનિક બતાવીશ મિત્રો કે આ ટેકનિકથી તમે બીજોપચાર કરશો, સીડ ટ્રીટમેન્ટ કરશો, પટ આપશો તો તમને જોરદાર ફાયદો થવાનો છે મિત્રો, જોરદાર. બરાબર, તો પહેલી તો વાત કરી લઈશે. અત્યારે તો આપણે કપાસ, મગફળી, સોયાબીન, તુવર અને બીજા શાકભાજીના ઘણા બધા પાકો અત્યારે ચાલુ થઈ રહ્યા છે મિત્રો. બરાબર, સિઝન ચાલુ થઈ ગઈ છે નવી ચોમાસાવાળી, તો અત્યારે ઘણા બધા પાકોનું બીજોપચાર ચાલી રહ્યું છે મિત્રો. તો ઘણા બધા ખેડૂતો બીજોપચાર કરવામાં બહુ બધી ભૂલો કરતા હોય, ઘણા બધા બિયારણ કંપનીના એવા આવતા હોય કે બીજોપચાર થયેલા જ હોય છે ઓલરેડી. પણ મિત્રો કંપનીવાળા ભલે કહેતા હોય કે બીજોપચાર થયેલા, તો શું એ થયેલું હોય ખરું? હા, હોય પણ ખરું અને ના પણ હોઈ શકે મિત્રો. બરાબર, છતાં પણ આપણે એના ઉપર પણ અલગથી આપણી ટ્રીટમેન્ટ, ઘરેલું દેશી ટ્રીટમેન્ટ કરીએ ને મિત્રો તો જોરદાર તમને થવાનું છે. એનાથી ફાયદો શું થાય? પહેલાં તો બીજોપચાર કરવાથી ફાયદો શું? બીજોપચાર કરવાથી ફાયદો શું કે તમારો બીજનો ઉગાવો સારો આવે, બીજ કોઈ તમારું ફેલ ના થાય, બીજ કોઈ તમારું સડી ના જાય, બીજ કોઈ તમારું બળી ના જાય. બરાબર મિત્રો, જેમ કે તમે મગફળીની અંદર તમે બહુ બધો પ્રોબ્લેમ આવે કે મગફળીમાં સફેદ મુંડા, બરાબર, કીડા, ફૂગ, એ બહુ જ સમસ્યા આવે મિત્રો. મગફળીમાં જો ખાલી સાદું તમે બીજોપચાર કરી લીધું પણ ઉગાવો તો થયો સારો, પણ એના સફેદ મુંડા, કીડા, નેમિટોડ એવી વસ્તુ છે મિત્રો કે જે આખો મગફળીનો જે બીજો છે એને આખો ખાઈ જાય મિત્રો. પછી આખો છોડ ખરાબ થઈ જાય અને ખેડૂતની આખી બધી મહેનત માથે પડી જાય મિત્રો. બરાબર, જેમ કે કપાસ છે, તુવેર છે, સોયાબીનમાં પણ એવું છે. તો ઘણા બધા પાક એવા છે મિત્રો કે પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે ને મિત્રો તો જોરદાર વસ્તુ થઈ શકે છે. બરાબર, આ વસ્તુ દરેકને ખબર છે. આપણા જૂના ગઈડિયા પણ કરતા હતા, પણ આપણા અમુક લોકો નવી નવી કંપનીઓ આવી, નવી નવી પદ્ધતિઓથી થોડા માહિતગાર થયા નથી. એટલા માટે થોડું આપણે કરીએ છીએ એમાં થોડી ભૂલ કરીએ છીએ, પણ થોડું એડિશનલ એડ કરવાનું છે. તમે ઓલરેડી કરો જ છો, ના નહીં, તમે ઓલરેડી બીજોપચાર કરો જ છો, પણ થોડું એડિશનલ એડ કરવાનું છે. આની અંદર શું એડ કરવાનું છે મિત્રો કે મિત્રો આપણી જોડે એવી ટેકનિક બતાવીશ તમને, એ ટેકનિકથી તમે જબરજસ્ત કરી શકો. પહેલાં તો બીજોપચાર તમે કરો તો બીજોપચાર કરવાથી તમને જે ફૂગની સમસ્યા છે, બરાબર, ફૂગની સમસ્યા છે, નેમિટોડની સમસ્યા છે, સફેદ મુંડાની સમસ્યા છે અને એવા બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે, તો એ ના થવું જોઈએ મિત્રો. બરાબર, બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે તો એ ના થવું જોઈએ મિત્રો. બરાબર, તો એ બીજોપચાર કરવાથી એ ફાયદો તમને મળવો જોઈએ. પછી બીજો કે જીવાત એટલે કે કોઈ રક્ષણ, જીવાતોથી રક્ષણ મળવું જોઈએ, મતલબ કોઈ રોગ ના આવવો જોઈએ. બીજ બહાર નીકળતી અંગાત બીજને કોઈ રોગ ના આવવો જોઈએ, એકદમ જોરદાર બહાર નીકળવો જોઈએ. જે ઉગાવો છે, જે તંતુમૂળનો વિકાસ છે એકદમ જોરદાર થવો જોઈએ મિત્રો. બરાબર, અને ત્રીજું છે કે તંતુમૂળનો આપણો વિકાસ મતલબ રૂટ, એના મૂળિયા એટલા બધા જબરજસ્ત ને બહુ વધારે નીકળવા જોઈએ મિત્રો, બહુ જ. તો ખેડૂતને શરૂઆતથી જ આટલું જબરજસ્ત ફાયદો મળી જાય તો આગળ જતાં મિત્રો ખૂબ જ એને જે છોડ હોય છે, છોડવાને ખૂબ જ એને આહાર, પ્રોટીન સંપૂર્ણપણે મળી રહે છે. કેમ કે એનો જન્મ જ બરાબર ના થયો હોય. બરાબર, પેલી કહેવત છે ને કે કુપોષણવાળું બાળક જન્મ્યું હોય તો એને બહુ તકલીફ પડે, એને વ્યવસ્થિત એને સારું કરતાં બહુ તકલીફ પડી જાય. તો મિત્રો એનો જન્મ જ, છોડનો જન્મ જ બહુ સારી રીતે થયો હોય, બરાબર, બહુ જોરદાર અને સરસ થયો હોય તો ભાઈ આગળ જતાં તમારે દવાઓના ખર્ચા અને બધી રીતે બહુ બધા ખર્ચા બચી જવાના છે અને તમને સારામાં સારો ફાયદો, ઉપજમાં ફાયદો તમને, બરાબર, ઉત્પાદનમાં ફાયદો પણ તમને મળી જવાનો છે. કેવી રીતે મળી જવાનો મિત્રો? તો પહેલું તો બીજોપચાર મિત્રો તમે કરો, કોઈ પણ તમે બીજોપચાર કરો મિત્રો તો એને પટ આપો તો પહેલાં પેલું મારું સજેશન છે મિત્રો, માઇકોરાઇઝા લઈ લો તમે. માઇકોરાઇઝા તમે લઈ લો. માઇકોરાઇઝાથી તમે કરશો તો એનાથી માઇકોરાઇઝાથી શું થશે ફાયદો મિત્રો કે તમારું તંતુમૂળનો વિકાસ સારો થશે, બરાબર, ગ્રોથ સારો થશે મિત્રો. મતલબ જે બીયો હશે, બિયાનો ગ્રોથ સારો થશે, બહાર નીકળશે અને ઉગાવો સારો નીકળશે અને એક સરખો ઉગાવો આવશે અને એના મૂળિયા છે ને બહુ બધા મૂળિયા નીકળશે, તો બહુ જ બધા મૂળિયા આવે. આમ તમે હાથ નાખશો છોડની નીચે તો ઘણા બધા મૂળિયા મળશે તમને જોવા, બરાબર. તો તમને એ ફાયદો થશે તમને માઇકોરાઇઝાથી. પછી બીજી એક માઇકોરાઇઝાનું કર્યા પછી તમારે બીજું શું કરવાનું છે મિત્રો? ફૂગ, સફેદ ફૂગ માટે, નેમિટોડ માટે એ સમસ્યા બહુ હોય છે, ખાસ કરીને મગફળીની અંદર. તો તમારે એની અંદર શું લેવાનું છે મિત્રો? ટ્રાઇકોડર્મા.
ટ્રાઇકોડર્માનો પાવડર જે આવે ને મિત્રો, ટ્રાઇકોડર્માનો પાવડર લઈ લો. એ પાવડરથી તમે કોટિંગ કરી લો મિત્રો. એ પાવડર તમે જો કોટિંગ કરશો ને તો તમને આ સફેદ મુંડા, ફૂગ એની સામે રક્ષણ કરશે મિત્રો, જોરદાર રક્ષણ કરશે મિત્રો. તો ટ્રાઇકોડર્મા લઈ લો. અને ત્રીજું મિત્રો છે આપણું ટ્રાઇકોડર્મા તમે લઈ લીધું મિત્રો, બરાબર. ટ્રાઇકોડર્મા લીધા પછી તમારે ત્રીજું લેવાનું છે પીએસબી, બરાબર. પીએસબી નામના એક બેક્ટેરિયા આવે છે મિત્રો, પીએસબી નામના બેક્ટેરિયા, બરાબર મિત્રો. એ લિક્વિડમાં પણ આવે છે મિત્રો. તો એ પીએસબી નામના બેક્ટેરિયા લઈ લો મિત્રો. તો એનાથી શું થશે કે તમારા જે છોડની અંદર બંધ પડેલો જે ફોસ્ફરસ હશે ને મિત્રો, જે બંધ પડેલો જે ફોસ્ફરસ હશે એ એક્ટિવ થશે. અને ફોસ્ફરસ તમારો જો એક્ટિવ થશે ને મિત્રો તો તમે છોડને ઘણું બધું મિત્રો હેલ્પ કરશે મિત્રો. એ પીએસબી છે એ ફોસ્ફરસને ઉપલબ્ધ કરાવશે મિત્રો. જે બંધ પડી ગયો તેને ચાલુ કરાવશે અને ઉપલબ્ધ કરાવશે. જો ફોસ્ફરસ આવી ગયું તો ઘણું બધું છોડની અંદર કામ થઈ જાય છે મિત્રો. તો આ 3 સિસ્ટમથી તમે બીજોપચાર કરજો, ટ્રાઇકોડર્મા, માઇકોરાઇઝા અને પીએસબી. તો પટ કેવી રીતે આપવાનું? પહેલાં તો તમારે ટ્રાઇકોડર્માનું પટ આપવાનું. ટ્રાઇકોડર્માનું કેવું કે 1 કિલોગ્રામ બીજ હોય તો 10 ગ્રામ જેટલો ટ્રાઇકોડર્મા તમે નાખી શકો. અને પછી એના પછી એ પટ આપ્યા પછી તમે બીજું પટ આપો તમે માઇકોરાઇઝાનું. માઇકોરાઇઝા પણ તમારે 1 કિલો બિયારણ હોય તો 5 થી 10 ગ્રામ તમે એનું પટ આપી શકો. પછી ત્રીજું પટ તમારે આપવાનું પીએસબી બેક્ટેરિયાનું. પીએસબી બેક્ટેરિયાનું પટ તમે આપી શકો છો. એ પણ તમારે 1 કિલોએ 20 ગ્રામ 30 ગ્રામ યા 20 ml 30 ml જેટલું તમે યુઝ કરી શકો છો, બરાબર મિત્રો. તો આ 3 સિસ્ટમથી 3 ટેકનિક તમે જો આ બીજોપચાર કરશો ને મિત્રો, તમને જોરદાર ઉગાવો થશે. ને તમને કોઈ રોગ, ખાસ કરીને મગફળીના પાક માટે તો ખાસ, મગફળીવાળા ખેડૂતો માટે ખાસ આ વસ્તુ રહેશે. કપાસ, સોયાબીનમાં પણ જોરદાર છે મિત્રો. તો આ સિસ્ટમથી કરજો ખેડૂત મિત્રો, બહુ જોરદાર છે, બરાબર. બહુ ખર્ચો પણ નહીં આવે મિત્રો. અને આ સિસ્ટમથી કરશો તમારો ઉગાવો સારો આવશે. તમારા આગળ જતાં કોઈ છોડને રોગો નહીં આવે, કોઈ નુકસાન નહીં જાય, છોડ તમારો આખો સુકાઈ નહીં જાય, છોડની જે મૂળિયા છે એ મૂળિયાનો વિકાસ સારો થશે, મૂળિયા ખરાબ નહીં થાય મિત્રો. અને તમારું ઉત્પાદન સારું મળશે આગળ જતાં. કેમ કે તમે જો શરૂઆતથી નહીં કરો, આગળથી પછી કરશો તો કોઈ મતલબ નહીં રહે, ખોટા ખર્ચા વધી જશે તમારે, છતાં પણ ઉત્પાદન તમને જોઈએ એવું નહીં મળે. તો શરૂઆતથી તમે આનો ફાયદો ઉઠાવો, બરાબર મિત્રો. તો આ 3 ટાઈપ જે બતાવી મેં, બરાબર, માઇકોરાઇઝા, પીએસબી બેક્ટેરિયા અને ટ્રાઇકોડર્મા, 3 વસ્તુ તમે કરજો મિત્રો. અને આ 3 વસ્તુ તમારે જો મિત્રો કોઈ દુકાન પર તમને ના મળતી હોય તો આપણી જોડે પણ અવેલેબલ મિત્રો ખેડૂતો માટે રાખી છે આપણે, બરાબર. તમને જોતી હોય તો તમને 3 વસ્તુની એક કીટ બનાવેલી છે આપણી માઇકોરાઇઝા બેક્ટેરિયાની, તમને મળી જશે મિત્રો. હું મોબાઈલ નંબર મારો આપું છું, તો મોબાઈલ નંબરમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, કોલ કરી શકો છો. તમને આ 3 વસ્તુની ભેગી એક કીટ મળી જશે, કોમ્બો મળી જશે, ખૂબ સસ્તા ભાવે મળશે મિત્રો, બરાબર. મોબાઈલ નંબર તમને આપું છું, એમાં કોલ કરજો, મંગાવજો, તમને તમારા ઘરે બેઠા જ મળી જશે મિત્રો, બરાબર. 2 થી 3 દિવસમાં તમારે ઘરે કુરિયર દ્વારા મળી જશે. કોઈ કુરિયરનો ખર્ચ લેવામાં આવવાની, કુરિયર ખર્ચ બી ફ્રીમાં આપીશ મિત્રો. અને આ જોરદાર છે, બરાબર. યાદ રાખજો જો પણ 3 ટેકનિક અગર મારી જોડેથી ભલે ના લો મિત્રો, ભલે ના મંગાવો, મેં ખેડૂત માટે તો કીટ બનાવી છે, પણ ભલે ના લો, તમે આજુબાજુ કોઈ દુકાનથી યા ફિર કોઈ કૃષિ સેવા કેન્દ્રથી તમે લો, ગમે તે લો, તો તમે યાદ રાખજો, નોટમાં લખી રાખો કે પહેલું તમારું ટ્રાઇકોડર્મા, બીજું છે તમારું માઇકોરાઇઝા અને ત્રીજું તમારું પીએસબી બેક્ટેરિયા. 3 વસ્તુથી તમે બીજોપચાર, બીજને પટ આપજો, સીડ ટ્રીટમેન્ટ કરજો, તમને ચોક્કસ જોરદાર ફાયદો થશે મિત્રો. અને આ ફાયદો તમને થાય તો મને ચોક્કસથી જણાવજો મિત્રો, આપણે ચોક્કસ એની વિઝિટ કરીશું. યા પછી મને વોટ્સઅપમાં વિડીયો મોકલજો, તો એ વિડીયો થકી આપણે દરેક ખેડૂતો જણાવીશું કે આપણી આ 3 ટેકનિકથી ખેડૂતે યુઝ કરીને જબરજસ્ત એને ફાયદો મળ્યો, બરાબર મિત્રો. તો તમે આજુબાજુ દુકાન પરથી આ 3 વસ્તુ કહેશો તો મળી જશે મિત્રો, બરાબર. વ્યવસ્થિત સારી ક્વોલિટીનું લાવજો. માઇકોરાઇઝા લો તો 6 લાખ IP વાળું માઇકોરાઇઝા લેજો, એ તમને સારું મળશે મિત્રો, બરાબર. 6 લાખ IP વાળું માઇકોરાઇઝા બહુ જોરદાર અને સ્ટ્રોંગ આવે છે મિત્રો, બરાબર. આપણી જોડે 6 લાખ IP વાળું માઇકોરાઇઝા છે, બરાબર. એટલા માટે જ કહું છું કે આપણે કીટ સ્પેશિયલ ખેડૂતો માટે બનાવી છે. જોતી હોય તો કોલ કરી શકો છો, અને તમને આજુબાજુ નજીકથી મળી જતી હોય તો તમે ત્યાંથી પણ લઈ શકો છો મિત્રો, બરાબર. તો હવે નવા જ વિડીયોમાં મળીશું મિત્રો, નવા ટોપિક સાથે, નવા ખેડૂત સાથે મિત્રો. રામ રામ, જય માતાજી.